કપા આખો બધો આ બાજુ બધો બગડી ગયો, આ બાજુ બધો બગડી ગયો છે. અને આમાં બધું આમાં હાંડી જો એક છે, હાંડી આવી છે બધી. મોર્નિંગ દોસ્તો, કેમ છે બધા મજામાં? આપણે બધામાં છે. ઘણા દિવસો પછી આપણે એક નવો બ્લોગ નાખ્યો છે, પણ થોડુંક લેટ થયું, કાંઈ કામ ન ઓલે છે. તો આપણે માંડવી માટો મારો નીકળે છે. આપણે માંડવી છે, માંડવી છે અને આવી બધું છે. બધું આ બધું તો કપા ઊભો છે, ભરી ગયો કપા છે. કપા તો બધો બગડી ગયો, દેખાડી દો. વરસાદના કારણે આ કપા બધો બગડી ગયો છે. હવે આની કાંઈ કપાને જો તમને દેખાડું બે ત્રણ છોડવા કે આવો બધો આખો કપા એવો થઈ ગયો. કાંઈ કોઈને ભાઈ ઉપાય હોય તો કહેજો, દવા બવા હોય તો જરાક નીચે કોમેન્ટ કરતા હોજો. બ્લોગ બહુ ઘણા દિવસ થઈ ગયા, 12-13 દિવસથી બ્લોગ નહોતો, એનું પણ હું તમને આગલા બ્લોગમાં કારણ કહીશ કે કેમ કે કારણ કે એમનો બ્લોગ આવતો આવો કપા થઈ ગયો બધો. એમ બધાય કપાનો કપા વરસાદ આવ્યો તો બધો હોઈ ગયો છે બધો. આમાં ખેડૂતને પૂરતી નુકસાની છે. આમાં જો સરકાર કાંઈક વળતર આપે તો કાંઈક ફાયદો ન કરતો. આમાં ખેડૂતને બધા માંડવીમાં જો તમને અમને દેખાડું, ઘૂઘરા મોઢે ઉજી ગઈ છે. સમજો આ કપાની જો દઈ નાખી, સમજો કપા આખો બધો આ બાજુ બધો બગડી ગયો, આ બાજુ બધો બગડી ગયો છે. અને આમાં બધું આમાં હાંડી જો એક છે, હાંડી આવી છે બધી. માંડી અમે ઉજી ગઈ છે. તમને થોડોક હાલીને તમને દેખાડું કે માંડીમાં કેમ છે કેમ નહીં. માંડી બધી ઉજી ગઈ છે. આમાં અત્યારે ખેડૂતને પૂરતે નુકસાની છે. આ વરસાદ થાય એટલે પૂરતી નુકસાની. તારીખ 29 તારીખે સપ્ટેમ્બર મહિનો અને સોમવારે અમારે ગામમાં ભારે વરસાદ પડ્યો. અમારે કાંઈ તમે વાતો જ ન પૂછો, એવો વરસાદ પડ્યો છે. માંડવીનું ધન ફરણ નાખ્યું એટલા છેડે આખી માંડવી આમ તણાઈને વહી ગઈ છે. ના કારણ કે જવાય એવું નથી, પગ હમણાં ગારો થાય છે. ચાલુ વરસાદ તમને જો ચાલુ વરસાદ 0 રહી ગયો છે અત્યારે. તમને જો એટલે જરાક દર્શક મિત્રોને મેં થોડુંક દેખાડી દઉં કે કેવું છે કેવું નહીં. આવું બધું છે. ગાયોની પણ એવી હાલત થઈ છે, તમને એ પણ દેખાડું. જરાક આગળ હાલો એટલે તમને જરાક હમણાં ગાયોને એક ક્લિપ નાખું છું આમાં, કેવામાં ગાયો રહેશે અમારી, એ તમને પણ હું દેખાડું. આથી માંડવી જો આમ જો માંડવીની વણ તો અમારે અત્યારે પૂરતી નુકસાની છે. ચાલો હું આગળ જઈને તમને છોડો ખેંચીને દેખાડું. તેમ પાસે એમ કે એક છોડો નહીં, મારામાં હલાવ્યું નથી, આખું પગ પલળી જાય છે. એટલે જો આ થોડોક શેઠાઈ જેવું છે એટલે હાલું છું. ભસવા પડીશ તો આખું પલળી જાય, કપડાં ભીના થશે અત્યારે વરસાદના. એટલે તમને કાંઈ દેખાડી નહીં લાગતું. હમણાં તમને દેખાડું 2 જ મિનિટમાં. મિત્રો આમાં આપણે ઘાસ હોય તો આમાં ઘાસ ક્યાં છે ને ખડ કયું છે એ નથી ખબર પડતી. ઘાસ હોય ગયું ખડ હોય ગયું એ નથી ખબર પડતી. હવે બોલો તમે શું કહેવા માંગો? આ ખડની દવા તો મળે પણ ઘાસ બળી જાય બીક લાગે છે. વાઢવાળું ઘાસ છે એટલે બધી આપણી વાડી છે. જો અહીંથી આ ફરજાથી ઠેઠ આપણા કૂવો દેખાય આપણી વાડી. હમણાં હોંહરી આપણે આ બધું આપણું જ છે. પણ થોડુંક વરસાદે તો થોડોક સડ્યો છે, આમ ચડતો આવે છે. અને અમારી બાજુ ડુંગરા વિસ્તાર વધારે. તમે ક્યાં જિલ્લામાં છે, ક્યાંથી જોવો છો જરાક મને કોમેન્ટ કહીજો કે હું અહીંથી જોઉં છું અને આ જિલ્લામાંથી જોઉં છું. જો આ પવન સકા અમારા બાજુ છે, તમારી બાજુ હોય તો કહેજો. જો આ કોકની ગાયું સરતી જાય છે, હાલી જાય છે. અને આપણી ગાયું છે, તમને હું એ ક્લિપી નાખું છું. આપણી ગાયું છે, એક ગાયા છે ને એક વાસળી આ બાજુ ઊભી છે. 3-4 ગાયું છે, કિસકાન તો ઘણો લીમડાનો ઓત છે એટલે વાંધો ન આવે. બસ આપણું એક ટ્રેક્ટર અહીંયા પડ્યું છે, એક ટ્રેક્ટર અહીંયા ગાયું પડ્યું, ટ્રેક્ટર આ બાજુ પડ્યું છે. જરાક જો ઝૂમ કરીને દેખાડ. આપણો ફરજો છે અને આ સાઈડ જો રોડ છે. તો ગાડીવાળા નીકળે ગાળ્યા
રોડ છે ના આપણી ગાયું છે પેલી બધા આપણે સનોડો પડ્યો છે